देखो यार, વર્તમાનમાં ઈસરોથી સંબંધિત જે બી કોઈ વિદ્યાર્થીઓને રાઈટ પરીક્ષા છે આવનારા સમયમાં જૂન મહિનામાં, તો એ તમામ વિદ્યાર્થીઓ માટે ઈસરો સંબંધિત મહત્વપૂર્ણ કરંટ અફેર્સની અહીં ચર્ચા છે. સાથે સાથે જે આપણો હેતુ છે કે તમામ કેટેગરી વાઇઝ કરંટ અફેર્સ તમને વન બાય વન દઈ દેવામાં. તો જેમાં પહેલો ટોપિક કહાની છે ઈસરોથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ, લગભગ 100 સવાલ છે ને આનાથી વિશેષ કોઈ પણ સવાલ જો ઈસરોથી પૂછે છે તો નહીં બને તમારી પરીક્ષામાં. તો જો કઈ તમારી પરીક્ષામાં ઈસરોથી સવાલ બનશે તો આ તમારા માટે મહત્વપૂર્ણ ક્લાસ રહેશે ઈસરોથી. તો દેખી લે ભી ઈસરો શું છે. ઈસરોનો મતલબ શું થાય કે જે રીતના અમેરિકાની સ્પેસ એજન્સી છે નાસા, જે રીતના જાપાનની સ્પેસ એજન્સી છે જાક્સા, રાઈટ, જે રીતના યુરોપિયન સ્પેસ એજન્સી છે ઈએસએ, રાઈટ, યુરોપ માટે, તો એ રીતે ભારતની જે સ્પેસ એજન્સી છે ઈસરો છે, જેનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શું નામ છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અચ્છા, શરૂઆતમાં નામ શું હતું ખબર છે ઈસરોનું? શરૂઆતમાં ઈસરોનું નામ હતું ઇનકોસ્પાર, માને કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. હવે ઇનકોસ્પારની સ્થાપના થયેલી 1962માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા એ સમયના, અને ડોક્ટર વિક્રમ સારાભાઈની ભલામણ. પરંતુ આનું નામ ચેન્જ થઈને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ઈસરોની સ્થાપના થયેલી 15 ઓગસ્ટ 1969 ના રોજ ઇનકોસ્પારનું પુનઃગઠન કરીને. જેનું મુખ્ય કાર્ય શું છે? તો એ ભારત માટે અંતરિક્ષ સંબંધિત ટેકનિક અને ઉપગ્રહોનો વિકાસ કરો. મતલબ કે જો ઈસરોથી જો કદાચ તમને કોઈ બી સવાલ પૂછે તો જો સેટેલાઇટના નિર્માણની વાત આવે યા સ્પેસ મિશનની વાત આવે તો કોણ આવશે? તો તમે આંખો બંધ કરીને લખશો ઈસરો આવશે. મિસાઇલની વાત આવે તો તમે લખશો ડીઆરડીઓ આવશે. બસ આટલો ભેદભાવ લગાવી લેજો. અચ્છા, હવે દેખો ઈસરોનું જે હેડક્વાર્ટર ક્યાં છે? બેંગલુરુ છે. ઈસરોનું જે પ્રથમ પ્રક્ષેપણ કેન્દ્ર છે કે જ્યાં આગળથી તેઓ સેટેલાઇટ લોન્ચ કરે છે તો ભી સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા. ઈસરોનું જે બીજું સ્પેસ જે પ્રક્ષેપણ કેન્દ્ર છે, લોન્ચિંગ સેન્ટર છે, કુલશેખર પટ્ટિનમ તમિલનાડુ છે. મુખ્યત્વે જે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જે નાના, જેનું જો વજન વાત કે ભી અહીં તમે કહેશો ભી હા ભી ઓછા વજન વાળા જે સેટેલાઇટના લોન્ચિંગ માટે કુલશેખર પટ્ટિનમ તમિલનાડુથી લોન્ચ કરવામાં આવે છે. ઈસરોનું જે મોટો શું છે? તો સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ હ્યુમનકાઇન્ડ. અને વર્તમાનમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે? વી નારાયણ છે. ને સવાલ ચેન્જ કરી દે કે સર ઈસરોના પહેલા અધ્યક્ષ પૂછી લે તો વિક્રમ સારાભાઈ. રાઈટ, આ રહી તમારી ઈસરોથી, ઈસરોના ઇતિહાસથી થોડા ઘણા પોઈન્ટ. તો કદાચ જીકે થી કોઈ પર્સપેક્ટિવ બની જાય છે ઈસરોથી, તો આ તમારું ઈસરોથી જીકે ના સંબંધિત કહાની બની. ત્યારબાદ જો ઈસરોથી સવાલ દેખીએ છે તો પહેલો સવાલ બનશે કે સર જાન્યુઆરી 2026માં ઈસરોનું પ્રથમ અસફળ મિશન કયા રોકેટથી લોન્ચ કરાયું જેમાં 16 સેટેલાઇટ ખોવાઈ ગયા હતા? તો જેમાં તમે વાત કરશો પીએસએલવી C62 ના માધ્યમથી બી જાન્યુઆરી 2026માં બી જે ઓપનિંગ જ ખરાબ થયેલી, રાઈટ, પહેલું અસફળ મિશન ગયું હતું 2026નું, જેમાં 16 ઉપગ્રહ ખોવાઈ ગયા હતા. બી નામ છે પીએસએલવી C62, રાઈટ, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C62. જેમાં મુખ્ય પેલોડ હતો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ N1 અન્વેષા હતું. પૂર્વોત્તરનો પ્રથમ ઉપગ્રહ લાસિત 1 પણ આમાં ખોવાયો હતો. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે બાળકોને અંતરિક્ષ સાથે જોડવા માટે ઈસરોએ કયો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો હતો? તો બાળકોને અંતરિક્ષ વિજ્ઞાન સાથે જોડવા માટે ઈસરોએ યુવિકા 2026 લોન્ચ કર્યું હતું. તો એક્ઝામમાં યુવિકાનું ફૂલ ફોર્મ પૂછી લે. શું થશે યુવિકાનું ફૂલ ફોર્મ? તો યુવિકા, રાઈટ, જે 2026 છે તો બીજે થાય છે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ. અચ્છા, ચંદ્રયાન બી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચંદ્રયાન 4 માટે ચંદ્ર પર લેન્ડિંગ સાઇટ કઈ પસંદ કરાઈ છે? તો ચંદ્રયાન 4 માટે ચંદ્ર પર જે લેન્ડિંગ સાઇટ પસંદ કરાઈ છે તો મોન્સ માઉન્ટેન MM4, દક્ષિણ ધ્રુવ પાસે સુરક્ષિત સપાટી છે. તો ચંદ્રયાન 4 માટે જે લેન્ડિંગ સપાટી પસંદ કરવામાં આવી છે તો MM4 છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. પીએસએલવી C62 મિશનનો મુખ્ય પેલોડ કયો હતો? રાઈટ, એક્ઝામમાં પૂછી લે. ચલો પીએસએલવી C62 ફેલ ગયું હતું, પરંતુ એનો જે મુખ્ય પેલોડ કયો હતો બી અન્વેષા 1 હતો. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ N1 હતો, જે ડીઆરડીઓ નો સેટેલાઇટ હતો. દેખો યાર, ડીઆરડીઓ શું લોન્ચ કરતી હોય છે?
ડીઆરડીઓ મિસાઇલ લોન્ચ કરતી હોય છે, પરંતુ જે અન્વેષા 1 છે બી એમનો સેટેલાઇટ મોકલવામાં આવે તો ઈસરો દ્વારા, રાઈટ, ઈસરોના માધ્યમથી. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. તો જે અન્વેષા 1 છે કોનો સેટેલાઇટ આવશે? ડીઆરડીઓ નો. આ એક અપવાદ છે ને અપવાદ એક્ઝામિનર પૂછતા હોય. ગગનયાન યાત્રીઓના સુરક્ષા માટે કયું મિશન છે? તો ગગનયાન યાત્રીઓની સુરક્ષા માટે મિશન મિત્ર છે. શું નામ છે? મિશન મિત્ર છે, કે જે લદ્દાખમાં પૃથ્વી પર અંતરિક્ષ જેવી સ્થિતિ પ્રદાન કરે છે, કે જે રીતના અંતરિક્ષમાં સ્થિતિ રહેશે એ જ રીતે પૃથ્વી પર એ પ્રકારની સ્થિતિ રહેશે, ક્યાં આગળ? લદ્દાખમાં. તો જેના માટે જે ગગનયાનના યાત્રીઓની સુરક્ષા માટે મિશનનું નામ શું છે? મિશન મિત્ર. સાથે સાથે પૂછી લે કે ભાઈ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનારા પહેલા ભારતીય કોણ બન્યા હતા? તો શું લખશો? શુભાંશુ શુક્લાજી બન્યા હતા. સવાલ બન્યો, સર એએસટી સ્પેસ મોબાઈલના બ્લુ બર્ડ બ્લોક 2 ઉપગ્રહ કોણે લોન્ચ કર્યું? જે એએસટી સ્પેસ મોબાઈલનું જે વાત કરી, જે 4G 5G નેટવર્ક કનેક્શનની વાત કરે છે, તો બે આ જે બ્લુ બર્ડ બ્લોક 2 ઉપગ્રહ કોણે લોન્ચ કર્યું? ઈસરોએ લાઇટ વ્હીકલ માર્ક 3 થી લોન્ચ કર્યો છે, જેનું વજન હતું 6100 કિલોગ્રામ, જે સ્માર્ટફોનમાં સીધું 4G યા 5G કનેક્શન આપે છે, રાઈટ, કે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવાની વાત છે. તો એએસટી સ્પેસ મોબાઈલના બ્લુ બર્ડ બ્લોક 2 ઉપગ્રહ ઈસરોએ લોન્ચ કર્યો હતો. અચ્છા, એક સવાલ સીધો સિમ્પલ બની જાય કે સર જે ચંદ્રયાન 4 મિશન છે, રાઈટ, ચંદ્રયાન 4 મિશન કયા વર્ષે લોન્ચ થશે? તો ચંદ્રયાન 4 મિશન વર્ષ 2028 માં લોન્ચ થશે. સર આ ચંદ્રયાન 4 નો હેતુ શું છે? તો ભાઈ ચંદ્રથી માટી લાવવાની વાત છે. ચંદ્રની માટી પૃથ્વી પર લાવવા 5 મોડ્યુલ 2 લાઇટ વ્હીકલ M3 રોકેટ, જેના માટે બજેટ બી સારું લોન્ચ કરવામાં આવ્યું છે, તો આ જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે ચંદ્રયાન 4 માટે લેન્ડિંગ સાઇટ કઈ પસંદ કરાઈ છે? તો MM4, મોન્સ માઉન્ટેન MM4. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. અને કયા વર્ષે લોન્ચ કરવામાં આવશે? તો વર્ષ 2028 માં. ચાલો ભાઈ, તો તમે કીધું હા સર. આપણે આમાં આજ તો ઘણા બધા પેલા રેકોર્ડિંગ વાળા બી આવતા હશે. હા ભાઈ સર આટલા આગે સુધી કમના છે. ત્યાર પછી ઈસરો થી મહત્વપૂર્ણ ટાર્ગેટ, ઠીક છે ને? ઈસરો થી જો દેખીએ જે ભવિષ્યના લક્ષ્યાંક અને પરીક્ષણની વાત કરીએ, તો તમે કીધું હા સર કે ગગનયાન જે માનવ ઉડાન મિશન ક્યારે લોન્ચ થશે, રાઈટ? તો જે ગગનયાન માનવ ઉડાન મિશન છે એ વર્ષ 2027 માં લોન્ચ થશે. ઘણા સમયથી ટાર્ગેટ હતો, તો જે માનવ સહિત જે અંતરિક્ષ મિશન છે ગગનયાન ઈસરોનું, તો બી 2027 માં લોન્ચ થશે. જેમાં યાત્રીઓ કોણ છે? પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લા. પરંતુ ગગનયાન મિશનમાં જે માનવ વિધાઉટ માનવ મિશન બી જે એક મિશન છે જે અંતરિક્ષમાં જશે, એમાં કોણ જશે? પહેલા વ્યોમિત્રા, એક રોબોટ છે, તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે જે શુક્રયાન 1 ક્યારે લોન્ચ થશે? દેખો ચંદ્રયાન જે મિશન ચંદ્રયાનની વાત કરશો તો તમને યાદ આવ્યું કે હા સર ચંદ્રયાન 4 મિશન ક્યારે? 2028. ગગનયાન મિશન માનવ ઉડાન મિશન જો વાત की 2027. શુક્રયાન 1 ક્યારે? 2028, જેના માટે બજેટ છે 1236 કરોડ. બીજા યાદ રાખજો, એક્ઝામમાં સીધો સિમ્પલ સવાલ રહેશે. ભારતીય અંતરિક્ષ સ્ટેશન વિકસાવવાની યોજના કયા વર્ષ સુધી છે? કે ભાઈ ભારતનું ખુદનું સ્પેસ સ્ટેશન રહેશે તો 2035 સુધી. ડન છે? તો જો કોઈ તમને પૂછે છે કે સર ચંદ્રયાન, કે ભાઈ જે ચંદ્રયાન 4 મિશન છે 2028 ની વાત કરે છે, રાઈટ? સવાલ ચેન્જ કરે છે, ભાઈ શુક્રયાન 1 મિશન 2028 ની વાત કરે છે. ગગનયાન માનવ ઉડાન મિશન જો વાત કરીએ 2027 ની વાત કરે છે, ને ભારતનું ખુદનું, રાઈટ, પોતાનું સ્પેસ સ્ટેશન રહેશે, તો બી એના માટેનો ટાર્ગેટ શું છે? 2035. તો બી આ તારીખ જરૂર ધ્યાનમાં રાખો. બોલો ભાઈ, ડન છે? ઓકે, તો તમે કીધું હા સર. સાથે સાથે એક મિશન છે લુપેક્સ, જે ચંદ્રયાન 5 મિશન રહેશે, એ બી આ કોનું સંયુક્ત મિશન છે? તો જે લુપેક્સ મિશન છે એ ઈસરો પ્લસ જાક્સા, માને કે જાપાન સ્પેસ એજન્સી અને ઈસરોની આ જો વાત કે સંયુક્ત મિશન રહેશે. તો લુપેક્સ મિશન કોનું છે? બી ઈસરો અને જાક્સાનું છે. ગગનયાન માટે બીજું એર ડ્રોપ ટેસ્ટ ક્યાં થયેલું? દેખો યાર, ગગનયાન માટે બીજું એર ડ્રોપ ટેસ્ટ ક્યાં થયેલું? તો શ્રી હરિકોટા જો વાત કરી બી ચિનુક હેલિકોપ્ટરથી થયેલું. બંગાળની ખાડીમાં સ્પેલ્સ ડાઉન કરવામાં આવ્યું હતું. અચ્છા સર, આ એર ડ્રોપ ટેસ્ટનો હેતુ શું છે? કે ભાઈ ગગનયાન મિશનથી જ્યારે યાત્રીઓ સ્પેસમાંથી આવશે, રાઈટ, તો ભાઈ એમનું સેફટી લેન્ડિંગ માટે બી આ પ્રકારના ટેસ્ટિંગની વાત છે, તો આ જરૂર ધ્યાનમાં રાખજો.
अंतरिक्ष यान मिशन संचालन सम्मेलन 2026 ક્યાં યોજાયું હતું? બેંગલુરુમાં. નેવિક ના કયા ઉપગ્રહની પરમાણુ ઘડિયાળ બગડી છે? નેવિગેશન સેટેલાઇટ છે નેવિક. તો ભાઈ કયા સેટેલાઇટની પરમાણુ ઘડિયાળ બગડી છે? તો જે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 1F ની જો પરમાણુ ઘડિયાળ બગડી છે, રાઈટ. તો આ જરૂર ધ્યાનમાં રાખજો, IRNSS 1F. તો ભાઈ નેવિકના કયા પરમાણુ કયા ઉપગ્રહના પરમાણુ ઘડિયાળ સેટેલાઇટની પરમાણુ ઘડિયાળ બગડી છે? તો IRNSS 1F, રાઈટ. ઇન્ડિયન રાઈટ રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે વિશાળ દૂરબીન NLST અને NLOT ક્યાં સ્થાપિત કરાશે? તો ભાઈ આ લદ્દાખમાં સ્થાપિત કરાશે. ક્યાં સ્થાપિત કરાશે? લદ્દાખમાં. તો આ જરૂર ધ્યાનમાં રાખજો, જેનાથી બી ક્લિયર વિઝન ને દૂરનું દેખી શકાય ને એની વાત છે. વિશાળ દૂરબીન NLST અને NLOT ક્યાં આગળ? લદ્દાખ. લદ્દાખથી યાદ કરશો જે અંતરિક્ષ માટે જે ગગનયાન મિશન માટે જે મિશન મિત્ર છે કે જેનો હેતુ છે કે ભાઈ આંતરિક જેવો માહોલ ક્યાં આપો? તો ભાઈ અહીંયા આગળ પૃથ્વી પર. તો એના માટે જે મિશન મિત્ર ક્યાં હતું? તો લદ્દાખ હતું. તો આ બંને પોઈન્ટ કનેક્ટ કરી શકો. ત્યાર પછી જે ગગનયાનના ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ ક્યાં થયું? તો જે ગગનયાનના ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ ક્યાં થયું? ચંડીગઢ. કે ભાઈ જેનો હેતુ શું હતો? તો જેનો હેતુ હતો કે ભાઈ હા ભાઈ જ્યારે ગગનયાન મિશન કમ્પ્લીટ થાય છે ને રાઈટ અવકાશમાંથી જ્યારે, તો ભાઈ આ ચેક કરવા માટે તો બી જે અવકાશ યાત્રી બી સહી સલામત બી લેન્ડ થાય છે કે નહીં એના સંદર્ભની વાત છે. તો જે ગગનયાનનું ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ ચંડીગઢ. ત્યાર પછી જો વાત કરીએ ભારતના સૌથી યુવા એનાલોગ અંતરિક્ષ યાત્રી, ઠીક છે ને, કે ભાઈ જેમને ઘરે બેઠા બી આ અંતરિક્ષ યાત્રી પ્રક્રિયા પૂરી કરી છે. તો આ એનાલોગ અંતરિક્ષ યાત્રી કોણ બન્યા છે? નામ છે આદિત્ય પંડ્યા. 17 વર્ષના છે, ગુજરાતથી છે, ધોળાવીરામાં મિશન પૂરું કર્યું. તો ભારતના સૌથી યુવા એનાલોગ અંતરિક્ષ યાત્રી પૂછે તો યાદ કરશો, નામ છે આદિત્ય પંડ્યા. માત્ર 17 વર્ષના છે ને ગુજરાતથી છે. ઈસરોના સન્માનમાં કયા ટપાલ સર્કલે ટિકિટ જાહેર કરી હતી? તો ઈસરોના સન્માનમાં કર્ણાટકે બી ટિકિટ જો વાત की ટિકિટ જાહેર કરી હતી, રાઈટ, કર્ણાટક સર્કલ. સાથે સાથે કયા રાજ્યની સરકારી શાળામાં પ્રથમ રાઈટ કયા રાજ્યની સરકારી શાળામાં પ્રથમ અંતરિક્ષ કેન્દ્ર ખુલ્યું? પ્રથમ છે ઇમ્પોર્ટન્ટ હશે 19 નંબરનો સવાલ. તો ભાઈ આ છત્તીસગઢ રાજ્યની વાત છે, રાઈટ. છત્તીસગઢના નવા રાયપુરમાં પહેલું અંતરિક્ષ કેન્દ્ર ખુલ્યું છે. સાથે સાથે જે બી તમને ખ્યાલ છે કે ભાઈ એક આંધ્રપ્રદેશમાં છે લોન્ચિંગ સેન્ટર ઈસરોનું, એક તમિલનાડુમાં છે. એ જ રીતે જે ત્રીજું લોન્ચ પેડ છે ઈસરોનું ક્યાં બનશે? તો શ્રી હરિકોટા, રાઈટ. એ પણ આંધ્રપ્રદેશની વાત છે 2029માં. ત્યાર પછી C-20 ક્રાયોજેનિક એન્જિનનું સમુદ્ર તળ, રાઈટ, સમુદ્ર તળ પરીક્ષણ ક્યાં થયું? તો મહેન્દ્રગીરી તમિલનાડુમાં. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ડસ્ટ ડિટેક્ટર કયા મિશન સાથે છે? તો બી એક્સપોસેટ સાથે છે ડસ્ટ ડિટેક્ટર. એપોફોસ લઘુગ્રહ માટે સહયોગ કોણ આપશે? તો બી રેમસેસ, યુરોપિયન સ્પેસ એજન્સી. એપોફિક્સ લઘુગ્રહ માટે સહયોગ. અંતરિક્ષ ચિકિત્સા માટે કરાર તો એમ્સ દિલ્હીએ કર્યા છે. કોને કર્યા છે? અંતરિક્ષ ચિકિત્સા માટે કરાર કર્યા છે એમ્સ દિલ્હી. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય કરાર, ઈસરોના આંતરરાષ્ટ્રીય કરારના રેકોર્ડની જો વાત કરીએ તો પૃથ્વી અવલોકન મિશન માટે, રાઈટ, ઈસરોએ અર્થ, રાઈટ, જે જો વાત કરી બી કોની સાથે કરાર કર્યા છે અર્થ ઓબ્ઝર્વેશન માટે? તો યુરોપિયન સ્પેસ એજન્સી સાથે ઈસરોએ કરાર કર્યા છે. ગ્રીન કવર ઇન્ડેક્સ, તો જે નેશનલ હાઈવે ગ્રીન કવર ઇન્ડેક્સ કોને લોન્ચ કર્યો હતો? તો બી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઈસરોએ ભેગા થઈને ગ્રીન કવર ઇન્ડેક્સ લોન્ચ કર્યો હતો. નિસાર ઉપગ્રહ કયા રોકેટથી લોન્ચ કરાયો હતો? કે ભઈ નાસા ઈસરો સિન્થેટિક અપાચર રડાર છે કે જે હાઈ ક્વોલિટી ઇમેજની વાત કરતું કે જેનાથી, રાઈટ, કે ભઈ પૃથ્વી પર શું થઈ રહ્યું છે યા તો ભઈ એને સારી ક્વોલિટીમાં દેખી શકે, જેનાથી માહિતી મળી શકે એ પ્રકારની વાત છે. તો આ કહે છે ભઈ GSLV માર્ક 2 થી 30 જુલાઈ 2025 ના રોજ, રાઈટ, GSLV માર્ક 2 GSLV F-16. તો આ બી જરૂર ધ્યાનમાં રાખો. સાથે સાથે સ્પેસ રેકોર્ડ થોડા દેખી લઈએ કે ભાઈ સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં કેટલા દિવસ વિતાવ્યા? તો સુનિતા વિલિયમ્સજીએ અંતરિક્ષમાં 608 દિવસ વિતાવ્યા ને જેઓ 27 ડિસેમ્બર 2025 ના રોજ નિવૃત્ત થયા. સાથે સાથે ભારતનું જે અંતરિક્ષ સ્ટેશન અને માનવ ચંદ્ર મિશનનું લક્ષ્ય શું છે?
તો ભાઈ ભારતનું ખુદનું અંતરિક્ષ સ્પેસ સ્ટેશન બનાવવાનું જે લક્ષ્ય છે એ 2035 નો છે અને માનવ ચંદ્ર મિશનનું લક્ષ્ય છે ઈસરોનો 2040. સવાલ પૂછી લે કે ભાઈ ઈસરોનું જે ચંદ્રયાન 4 મિશનનો ટાર્ગેટ શું છે 2028, શુક્રયાન 1 મિશનનો ટાર્ગેટ શું છે 2028, ગગનયાન માનવ સહિત મિશનનો ટાર્ગેટ શું છે 2027, રાઈટ. તો આ બી ધ્યાનમાં રાખીશું. મંગળયાન 2 ક્યારે લોન્ચ થશે તો 2030 સુધી લોન્ચ થશે, જે જીઓ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક 3 થી લોન્ચ કરશે. લીગો ઇન્ડિયા વેધશાળા ક્યાં બનશે તો જે લીગો ઇન્ડિયા વેધશાળા ક્યાં બનશે હિંગોલી મહારાષ્ટ્ર ખાતે, રાઈટ. લીગો ઇન્ડિયા. ત્યાર પછી ઓટોનોમસ ડોકિંગ તો કે છે કે ભાઈ ઓટોનોમસ ડોકિંગ કયા મિશને દર્શાવે છે ભાઈ સ્પેડેક્સ મિશને, જે ચેઝર અને ટાર્ગેટ ઉપગ્રહના માધ્યમથી અંતરિક્ષમાં ડોકિંગ કરનાર ભારત કેટલામો દેશ બન્યો છે તો ભાઈ ચોથો દેશ બન્યો છે જેના સ્પેસ ડોકિંગની વાત છે. તો પહેલા નંબર પર અમેરિકા છે, સેકન્ડ પર રશિયા, થર્ડ પર ચીન અને ચોથા પર ભારત છે. ત્યાર પછી સ્ટાર્ટઅપ, નવા પ્રોજેક્ટ અને ડીપ સ્પેસ થી સવાલ છે. તો ઇન સ્પેસે કોની સાથે કરાર કર્યા હતા વર્તમાન, રાઈટ. તો ભાઈ અહીંયા આગળ કન્સોર્ટિયમ પિક્સેલ સાથે 12 સેટેલાઇટ માટે કરાર કર્યા હતા. પ્રથમ ઇનફ્લેટેબલ સ્પેસ હેબિટેટ કોને બનાવ્યું હતું, રાઈટ. એક સ્ટાર્ટઅપ છે આકાશ લબ્ધી સ્ટાર્ટઅપ, એને કર્યું હતું. પ્રથમ રીયુઝેબલ હાઇબ્રિડ રોકેટ કયું છે તો રૂમી 1 છે, જેને સ્પેસ ઝોન ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવાની વાત છે. પ્રથમ રીયુઝેબલ હાઇબ્રિડ રોકેટ. હોપ આઇલેન્ડ પર સ્પેસ સિટી કોણ બનાવશે તો હોપ આઇલેન્ડ પર સ્પેસ સિટી બનાવશે આંધ્રપ્રદેશ. પ્રથમ એનાલોગ અંતરિક્ષ અભિયાન ક્યાં થયું લેહ લદ્દાખમાં. વ્યવમિત્ર રોબોટ ક્યાં વપરાશે તો ગગનયાનમાં. હાફ હ્યુમનોઇડ રોબોટ છે. જાન્યુઆરી 2025 માં ઈસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા તો વી નારાયણ 11માં. આદિત્ય L1 મિશન કયા રોકેટ થી લોન્ચ કર્યું, જે ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે તો PSLV XLC-57 થી. વર્તમાનમાં કયું ચાલી રહ્યું છે PSLV C-62 જે ફેલ ગયું હતું. ત્રિશા ઉપગ્રહ કોની મદદથી બનશે તો જે ત્રિષ્ણા ઉપગ્રહ છે ફ્રાન્સની મદદથી બનશે. ત્રિષ્ણા ઉપગ્રહ ફ્રાન્સ. યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા મિશન કોને લોન્ચ કર્યું તો યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા મિશન ઈસરોએ લોન્ચ કર્યું. ચલો ભાઈ. ચલો ડન છે. અચ્છા, ત્યાર પછી ચંદ્રયાન સિરીઝ દેખીએ. બી ચંદ્રયાન થી જે બી કોઈ સવાલ છે, જેમ કે ચંદ્રયાન 1 ક્યારે લોન્ચ થયું ભાઈ, રાઈટ. રોકેટ કયા રોકેટ થી લોન્ચ કર્યું PSLV C-11 થી, જેનો પ્રકાર માત્ર ઓર્બિટર પર હતું, સીધી સુધી ચંદ્ર પર પાણી શોધ્યું હતું, રાઈટ. કયા પોઈન્ટ પર ઉતર્યું હતું ભાઈ જવાહર પોઈન્ટ. ચંદ્રયાન 1. ચંદ્રયાન 2 રોકેટ હતું GSLV Mark 3, ક્રેશ લેન્ડિંગ થયેલું, પણ આનો જે પોઈન્ટ હતું તિરંગા પોઈન્ટ. ચંદ્રયાન 2 2019. ચંદ્રયાન 3 લોન્ચ થયેલું 14 જુલાઈ, લેન્ડિંગ થયેલું 23 ઓગસ્ટ. કયું રોકેટનો ઉપયોગ થયેલો તો LV Mark 3 M4 ને લેન્ડર હતું વિક્રમ, રોવર હતું પ્રજ્ઞાન અને જે પોઈન્ટ હતો લેન્ડિંગ પોઈન્ટ હતો શિવ શક્તિ, રાઈટ. સાથે સાથે વાત કરી ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ભારત કેટલામો દેશ બન્યો તો ચોથો. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. પરંતુ દક્ષિણ ધ્રુવ પર પહોંચનારું, જે ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનારો પહેલો દેશ બન્યો હતો. આના પહેલા જે 3 દેશ કયા હતા તો બી સોવિયત સંઘ, રાઈટ, USSR, અમેરિકા અને ચીન હતું. ભારત ચોથો દેશ બન્યો હતો. ત્યાર પછી યાત્રીઓ અને સ્વદેશી ટેકનોલોજીની વાત કરી. યાત્રીઓથી યાદ કરશો એક્ઝિયોમ 4 મિશન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પહેલા ભારતીય બન્યા હતા શુભાંશુ શુક્લા. રાકેશ શર્મા બાદ અંતરિક્ષમાં જનારા, રાઈટ, સેકન્ડ ભારતીય બન્યા હતા. પરંતુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પહેલા ભારતીય પૂછે તો તમે લખશો શુભાંશુ શુક્લા. સૌથી લાંબી સ્પેસ વોકનો રેકોર્ડ કોના નામે છે તો સૌથી લાંબી સ્પેસ વોકનો રેકોર્ડ કોના નામે છે તો સુનિતા વિલિયમજીના નામે છે. 62 કલાક અને 6 મિનિટ. પછી ટેકનોલોજીના સહયોગથી જો વાત કરીએ, સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ એરાઇઝ કોને બનાવી છે તો IIT મદ્રાસ અને ઈસરોએ બનાવી છે ભેગા થઈને. વિક્રમ અને કલ્પના માઇક્રો પ્રોસેસર કોને બનાવ્યા તો ઈસરોએ બનાવ્યા છે, રાઈટ. આ માઇક્રો 32 બીટના છે. નૌકાદળનો ઉપગ્રહ CMS-3 GSAT-7R કયા રોકેટથી ગયો હતો કે જે નૌકાદળનો સેટેલાઇટ છે LV Mark 3. અવેર પ્લેટફોર્મ માટે ઈસરોએ કોની સાથે કરાર કર્યા છે તો આંધ્રપ્રદેશ સાથે. રોબોટિક લેન્ડર એથેના કોને લોન્ચ કર્યું સ્પેસએક્સ. આ ઇમ્પોર્ટન્ટ હશે. 53 નંબરનો સવાલ.
ચંદ્રયાન 5 માટે કોની સાથે કરાર થયા હતા? તો જાક્સા. ત્યાર પછી સોફ્ટવેરની કહાની થઈ બી હાર્ડવેરથી દેખી. ગગનયાન માટે પ્રથમ એન્જિન કોને આપ્યું? તો ગગનયાન મિશન માટે પ્રથમ એન્જિન આપ્યું હતું ગોદરેજ એરોસ્પેસે. અમેરિકાના જે બ્લુ બર્ડ 6 ઉપગ્રહ કોને લોન્ચ કર્યા હતા? એલવી માર્ક રોકેટ થી લોન્ચ કરવામાં આવ્યા હતા. અમેરિકાના બ્લુ બર્ડ 6 ઉપગ્રહ 57 નંબર સ્ટાર કરી લેજો. ગગનયાનના મુખ્ય પેરાશૂટનું પરીક્ષણ ક્યાં થયું? તો બબીના ફાયરિંગ રેન્જ ઉત્તર પ્રદેશ. ગગનયાનનું જે એર ડ્રોપ ટેસ્ટ છે, રાઈટ, જે ઇન્ટરમીડિયેટ એર ડ્રોપ ટેસ્ટનું પરીક્ષણ ક્યાં થયું? તો ગગનયાનનું એર ડ્રોપ ટેસ્ટનું પરીક્ષણ થયું શ્રી હરિકોટા આંધ્રપ્રદેશની વાત છે. આને બી સ્ટાર કરી લેજો. ઇસરો સ્પેસ લેબ પાસંગ વાંગચુંગ સોના ક્યાં ખોલી? અરુણાચલ પ્રદેશ. નામથી ખ્યાલ આવી જાય. ઇસરોનું રાઈટ અહીંયા જો બીજું અંતરિક્ષ કેન્દ્ર ક્યાં બની રહ્યું છે? તો કુલશેખરપટ્ટનમ. ઠીક છે ને? ફક્ત સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માટે જેની 500 કિલોગ્રામ ક્ષમતા છે. હોપ મિશન ક્યાં સ્ટાર્ટ થયું? તો ભી તસોકર લદ્દાખ. હોપ મિશન રાઈટ કે જે આગળ જો ચર્ચા હતી કે ભી અંતરિક્ષ જેવું વાતાવરણ અહીં ઉત્પન્ન કરવાની વાત હતી, તસોકર લદ્દાખ. ચંદ્રયાન 2 ના કયા ઉપકરણે કોરોનલ માસની અસર શોધી છે? તો ચેસ 2 એ શોધી છે, રાઈટ. ત્યાર પછી પ્રયોગ એન્જિન અને 2025 ના અપડેટ દેખી બી 2025 થી. તો અંતરિક્ષ સ્ટેશનનો પહેલો મોડ્યુલ કયો હશે? તો જે સ્પેસ સ્ટેશનનો પહેલો મોડ્યુલ હશે કક્ષીય આવાસ મોડ્યુલ. ભારતનું સ્પેસ સ્ટેશનનો ટાર્ગેટ શું છે? 2035. એ ખુદનું બનાવીશું. લોન્ચ વ્હીકલ માર્ક 3, રાઈટ. લાઇટ વ્હીકલ માર્ક 3 ની વાત કરીએ માટે કયા લાઇટ વ્હીકલ માર્ક 3 માટે કયા એન્જિનમાં પ્રગતિ થઈ છે? તો સેમી ક્રાયોજેનિક એન્જિનમાં. NVS-2 જે નેવિગેશન સેટેલાઇટ છે એ કયા રોકેટથી લોન્ચ થયો? તો GSLV F50. શ્રી હરિકોટામાં કયા પેડને મંજૂરી મળી? કયા નવા પેડને? લોન્ચ પેડ 3. ઇસરોનું 101મું નિષ્ફળ પરીક્ષણ ક્યારે થયેલું? 18 મે 2025. ત્યાર પછી વાત કરીશું દિન રાત નિગરાણી મિશન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 9, રાઈટ. PSLV C61 ની ખામીના કારણે તૈનાત ન થયો, રાઈટ. જે દિન રાત નિગરાણી જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 09 ને PSLV C62 પણ ફેલ ગયું. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે માઇક્રોગ્રેવિટીમાં કયું બીજ ઉગાડ્યું છે? તો લોબિયા બીજ. કયું બીજ? લોબિયા બીજ ઉગાડવામાં આવ્યું છે. ઉચ્ચ સ્તરીય, રાઈટ, બી આજે ફેલ ગયું હતું જે વાત કરી. ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કોણે કરી? જીતેન્દ્રસિંહે. ત્યાર પછી ઈંધણ અને ઐતિહાસિક સિદ્ધિઓ. તો ઇસરોનું 100મું મિશન કયા રોકેટથી ગયું હતું? આ યાદ રાખજો. ઇસરોનું જે 100મું મિશન છે GSLV F50 જીઓ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ F50 ના માધ્યમથી ઇસરોનું 100મું મિશન, રાઈટ, જે નેવિગેશન સેટેલાઇટ ગયું હતું. સેમી ક્રાયોજેનિક એન્જિન કયું ઈંધણ વાપરે છે? કે ભાઈ ક્રાયોજેનિક એક સ્ટેજ છે, રાઈટ. તો તમે કીધું હા સર. તો ભી કયું ઈંધણ વાપરે છે? કેરોસીન અને પ્રવાહી ઓક્સિજન. ડ્યુઅલ બેન્ડ રડાર ઇમેજિંગ માટે કયો ઉપગ્રહ છે? ડ્યુઅલ બેન્ડ રડાર ઇમેજિંગ માટે નાસા ઇસરો સિન્થેટિક અપાચર રડારની વાત છે. ઇસરોની સહાયક કંપની કઈ છે જે ઇસરોને હેલ્પ કરે છે? તો ભી ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. અર્ધ ક્રાયોજેનિક હોટ ટેસ્ટ ક્યાં થયેલું? મહેન્દ્રગીરીમાં. CE-20 પરીક્ષણ કોને કર્યું? ઇસરોએ કર્યું. સાથે સાથે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે મનાવીએ છીએ? તો 23 ઓગસ્ટ. જેની થીમ હતી આર્યભટ્ટથી ગગનયાન પ્રાચીન જ્ઞાનથી અનંત સંભાવનાઓ. 104 ઉપગ્રહ લોન્ચ કરવાનો રેકોર્ડ કયા રોકેટનો હતો? તો ભાઈ 104 ઉપગ્રહ સેટેલાઇટ લોન્ચ કરવાનો રેકોર્ડ હતો PSLV C37 નો, રાઈટ, જેને SpaceX તોડ નાખ્યું હતું, જો યાદ કરી શકો. ત્યાર પછી વર્લ્ડ રેકોર્ડ અને ફર્સ્ટથી દેખીએ ઇસરોથી તો ભાઈ આદિત્ય L1 દ્વારા હેલો કક્ષા પૂરી કરનારો દેશ, રાઈટ, કે ભાઈ આદિત્ય L1 દ્વારા જે સૂર્ય મિશન છે તો ભાઈ ભારતે 10 ટન પ્રણોદક મિક્સર કોને બનાવ્યું છે? ભાઈ ભારતે. ચંદ્રના દક્ષિણ ધ્રુવનો પહેલો નકશો કોને બનાવ્યો? ભાઈ ભારતે. ચંદ્રયાન 3 ના ડેટાથી. ભારતનું ચંદ્રયાન 4 મિશન 2028 નું છે. સોલર ફ્લેર કર્નરની પ્રથમ તસવીર કોને લીધી? ભાઈ આદિત્ય L1 એ લીધી, જે સૂર્ય મિશન છે ભારત. કયા રાજ્યે અસમ સેટ લોન્ચ કરવાની જાહેરાત કરી? અસમ. ખુદનો સેટેલાઇટની વાત છે, અસમ છે. અંતરિક્ષ ઉદ્યોગ નીતિ કયા રાજ્ય સ્ટાર્ટ કરી? ઇમ્પોર્ટન્ટ રહેશે. તો જે અંતરિક્ષ ઉદ્યોગ નીતિ લોન્ચ કરી છે ઇન્ડસ્ટ્રીયલ નીતિ તો તમિલનાડુ.
યુપીમાં પહેલી વાર રોકેટ પ્રક્ષેપણ ક્યાં થયું? તો કુશીનગર, કે જ્યાં આગળથી રોકેટ પ્રક્ષેપણ થયું તો બી કુશીનગર. આ જરૂર ધ્યાનમાં રાખજો. 101મું મિશન કયા રોકેટથી ફેલ ગયેલું? તો PSLV C61. 102મું PSLV C62. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. બ્લેક હોલ નિરીક્ષણ અને ઐતિહાસિક યાત્રીઓ. એક્સબોસેટ જે 6 કિરણ પોલીમીટર કોને લોન્ચ કર્યું હતું? તો ઈસરોએ PSLV C58 થી બ્લેક હોલના અભ્યાસ માટે. તો ભાઈ બ્લેક હોલના અભ્યાસ માટે એક્સપોસેટ 58 હતું. ત્યાર પછી પૃથ્વી અવલોકન ઉપગ્રહ, જેને કહીએ છીએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, જે નિરીક્ષણ કરશે, ઓબ્ઝર્વેશન કરશે, બી કયા રોકેટથી ગયો? તો સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ D3 થી ગયો. જે પૃથ્વી અવલોકન ઉપગ્રહ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 8 ની વાત છે. અંતરિક્ષ કચરા મુક્ત કરવાનું લક્ષ્ય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે 92 નંબરનો, કે ભાઈ અંતરિક્ષને ડેબ્રિસ મુક્ત કરવાનો ટાર્ગેટ શું છે? તો 2030. ઇન્ડિયન એરફોર્સનો જે વર્લ્ડ સ્પેસ એવોર્ડ 2024 કોને મળ્યો? તો બી S સોમનાથને. પરવાસ સોફ્ટવેર કોને લોન્ચ કર્યું? ઈસરોએ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. અચ્છા, એક સવાલ પૂછે છે કે ભાઈ જીકે થી અંતરિક્ષમાં જનારા પહેલા સ્પેસ યાત્રી, પહેલા ભારતીય કોણ બન્યા હતા? તો રાકેશ શર્મા 1984 માં સોયુઝ T11 દ્વારા. પ્રથમ ભારતીય દૂરસંચાર જે કોમ્યુનિકેશન સેટેલાઇટ જો વાત બી કયો છે એપલ 1981. લાકડાના બળદગાડા પર પરીક્ષણની વાત હતી. તો આ બી જરૂર ધ્યાનમાં રાખો. સાથે સાથે ભારતનો પહેલો ઉપગ્રહ કયો છે? તો આર્યભટ્ટ 1975. ભારતની ધરતી પરથી પ્રથમ વખત લોન્ચિંગ રોહિણી, રાઈટ, જે સ્મોલ લોન્ચ વ્હીકલ 3 રોકેટ 1980. પ્રથમ શૈક્ષણિક ઉપગ્રહ ભારતનું એજ્યુસેટ GSAT 3 ના માધ્યમથી 2004 માં લોન્ચ થયું. પ્રથમ હવામાન ઉપગ્રહ મેટસેટ 1 કલ્પના 1 2002 થી લોન્ચ કરવામાં આવ્યો હતો. અંતરિક્ષ સ્ટેશનનો પહેલો મોડ્યુલ ક્યારે લોન્ચ થશે? તો 2028 માં. સાથે સાથે મંગળયાન કયા રોકેટથી ગયું હતું? તો PSLV C25, જે સૌથી સસ્તું હતું. અને NGLV નું પૂરું નામ શું છે? તો તમે કીધું હા સર, નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખો. ચલો, ડન છે? બોલજો સર. તો તમે કીધું હા સર. તો બસ આ હતી તમારા ઈસરોથી કહાની. હવે બીજા ટોપિક પર આગળ વધશું. ચાલો.